મને તો એક વાત બહુ ગમી, ભગવાનના નામનો ઉપયોગ ન કરે પણ ઓલો જનતા તાવડો જે કહેવાય છે એમ અમુક બાળકો ચલાવે છે. હું તો અભિનંદન આપું છું. જો ભગવત પ્રસાદનું નામ જો ન હોય તો હું એને અભિનંદન આપું છું, તાવડો ચલાવો, કાંઈ વાંધો નહીં. અમે મોહનથાળ બનાવીને વેચીએ છીએ જન્માષ્ટમીમાં, દિવાળીમાં, જન્માષ્ટમીમાં. હવે મને ખબર નથી હોય કે ભગવત પ્રસાદનું નામ લેતા હોય તો ખોટી વાત છે, પણ ભગવત પ્રસાદનું નામ ન લેતા હોય તો જેમ કંદો વેચે છે એમ તમે વેચો છો તો એક ધંધો છે. બ્રાહ્મણે ન કરવો જોઈએ પણ શુદ્ર તો કરી શકે ને. બ્રાહ્મણ માટે બનાય છે કે પાકેલું અન્ન જો બ્રાહ્મણ વેચે તો શુદ્ર થઈ જાય, તો બ્રાહ્મણત્વ નષ્ટ થાય, કઈ વાંધો નહીં. બ્રાહ્મણત્વ તો ક્યાં આપણે રાખવું છે અમે, પણ છતાં જનતા તાવડો ચલાવવો સારી વાત છે. ભગવત પ્રસાદને વેચવો એના કરતાં જનતા તાવડો ચલાવવામાં કાંઈ વાંધો નથી. ભગવત પ્રસાદનું નામ ન લેવું જોઈએ. કહેવાની વાત એ છે કે ભાઈ તો દરેક કંદોય મોહનથાળ વેચી શકે છે, ભગવત પ્રસાદ આવશે વચ્ચે, ભગવાનનું નામ વચ્ચે આવશે, ઠાકોરજીને પધરાવો, ભોગ ધરશો અને પછી જો કરશો તો દોષરૂપ છે. તો બાકી કોઈને મોહનથાળ બનાવીને વેચવો છે તો આનંદથી વેચી શકે, એમાં શું વાંધો છે. બ્રાહ્મણને મનાય છે કે બાકેલું અન્ન બ્રાહ્મણથી વેચાય નહીં, શુદ્ર વેચી શકે તો બ્રાહ્મણત્વ નષ્ટ થાય, કાંઈ વાંધો નહીં. શુદ્ર તો થાય ને તો શુદ્ર વેચી શકે છે, બ્રાહ્મણ ન વેચી શકે. બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય. જો પાકેલું અન્ન વેચે, દૂધ વેચે તો બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય. શાસ્ત્ર એમ કહે, આ ધર્મા કે દર્શનમ છે.